કેમ છો મિત્રો? આજે સવારે ઓપીડીમાં એક નાનું 7 થી 8 વર્ષનું બાળક આવ્યું. બાળકના 2-3 દાંતમાં કેવિટી હતી અને એક દાંતમાં પેઢું ફૂલી ગયું હતું, મતલબ ઇન્ફેક્શન હતું. તો પેરેન્ટ્સને મેં સમજાવ્યું કે પેશન્ટના દાંતમાં કેવિટી છે તો એમાં ફિલિંગ કરવું પડશે અને જ્યાં ઇન્ફેક્શન છે ત્યાં કદાચ આપણે રૂટ કેનાલ કરવી પડશે. તો પેરેન્ટ્સનો પહેલો રિસ્પોન્સ એવો હતો કે આ તો બાળકના દૂધિયા દાંત છે અને જે પડીને બીજા નવા દાંત આવવાના છે, તો આપણે એની ટ્રીટમેન્ટ ના કરીએ તો પણ ચાલશે ને સર? અથવા તો આ દાંતને કાઢી નાખીએ તો નવા દાંત તો આવવાના જ છે. તો મને લાગ્યું કે આ બાબતમાં એક વિડીયો બનાવવું. નાના બાળકોના જે દૂધિયા દાંત છે એનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે. નાના બાળકોના દૂધિયા દાંત બાળકને સ્પીકમાં, એ લોકોને વોઇસમાં, એ લોકોને ચાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે નવા જે દાંત આવવાના છે એ પ્રોપરલી સ્પેસમાં આવે એના માટે એક સ્પેસ મેન્ટેનનું પણ કામ કરતા હોય છે અને જડબાના વિકાસ માટે પણ, એ ગ્રોથ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો અગર દૂધિયો દાંત ખૂબ જ ખરાબ થઈ ગયો છે, એમાં બચવાના કોઈ ચાન્સીસ નહીં હોય, અથવા તો બાળકની ઉંમર 11 વર્ષની થઈ ગઈ હોય, એવા જ કેસમાં બાળકોના દૂધિયા દાંત આપણે કઢાવી શકીએ. અધરવાઇઝ જ્યાં સુધી પોસિબલ હોય તો બાળકોના દૂધિયા દાંતને પણ પરમનન્ટ દાંત જેટલું જ ઇમ્પોર્ટન્ટ આપવું જોઈએ. થેન્ક યુ.